કેમ છો વિદ્યાર્થી મિત્રો? આઈ હોપ કે તમે મજામાં જશો, સ્વસ્થ હશો તથા મસ્ત હશો. આપનો હાર્દિક સ્વાગત છે YouTube ચેનલ ફિઝિક્સ વિથ દીકાના કોર્સમાં કે જ્યાં તમે ફિઝિક્સ ખૂબ જ અલગ જ અંદાજમાં શીખી શકો છો. અને આપનું ફરીથી સ્વાગત છે સિમ્પલ હાર્મોનિક મોશનના બીજા પાર્ટમાં. પણ એક વસ્તુ કહી દઉં પહેલા, પહેલો વિડિયો બહુ જ લાંબો થઈ ગયો એટલે શરૂઆતનો પોર્શન છે પહેલા દિવસે શૂટ કરેલું આવશે અને થોડું પછી છે એ બીજા દિવસનું શૂટ કરેલું આવશે. તો વિધાઉટ વેસ્ટિંગ એની ફર્ધર ટાઈમ ચાલો શરૂ કરીએ. હાલો, ટોર્સનલ પેન્ડુલમ. સપોઝ આ રોડ છે, રસ્તો નહીં ભાઈ, સળિયો. કેવડિયો સળિયો. લેન્થ છે L. કાંઈક મટીરીયલ છે, આનો સ્ટીફનેસ કોન્સ્ટન્ટ છે G or constant of rigidity, modulus of rigidity છે G. હવે સપોઝ છે તમે કોઈ પણ વસ્તુને છેડેથી બાંધી, બરોબર, પછી તમે આમ કરતા જાવ ઉભા રહી તમને સમજાવું. બાંધી લો. હવે જો આને છે હું આવી રીતના કરી પછી આમાં વળ ચડતી જાય છે, ખુલતું જાય છે, તમે મૂકશો તો વળ જાતે ખુલવાની ટ્રાય કરશે. એવી રીતના કોઈ બી મટીરીયલ ને નીચેથી તમે ડિસ્ક ચોટાડી અને એમ તમે ફેરવશો ને સળિયાને તો ફૂલ રિજિડ સુંગરતું પાછું આવશે. એટલે વળ ચડાવશું, બરોબર, આ ડાયરેક્શનમાં વળ ચડાવવું. સપોઝ થોડું એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ જેટલું વળ ચડાવ્યું છે, થીટા જેટલું, તો જાતે આવવાની ટ્રાય કરશે. તો રિસ્ટોરિંગ એટલે જેટલું તમે એને વાળશો એટલું પાછું આવવાની ટ્રાય વધારે કરશે. તો રિસ્ટોરિંગ ટોર્ક છે એ તમે ડિસ્પ્લેસમેન્ટના પ્રપોર્શનલમાં આવશે. તો ટો રિસ્ટોરિંગ ઇઝ ઇક્વલ્સ ટુ g ટુ થીટા, બરોબર. આ સ્ટીફનેસ કોન્સ્ટન્ટ ઓર કોન્સ્ટન્ટ ઓફ રિજિડિટી છે, ખબર પડી? એટલે પાછું આમ આવશે, પાછી ઊંધી ડાયરેક્શનમાં વળ ચડશે, પાછું આમ જશે, આમ 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 થઈ જ રાખશે. એટલે ખબર પડી આ પાછી ટોર્સનલ પેન્ડ્યુલમ થઈ ગયું. પહેલા કેવું હતું? આમ 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 હતું, પછી આમ આમ હતું, હવે આમ 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 થઈ છે. એ ટોર્સનલ થઈ ગયું. ખબર પડી? હાલો, આવા કિસ્સામાં આની જગ્યાએ લખી શકું I into alpha is equals to g into theta. Alpha is equals to g by I into theta. ખબર પડી? તો આલ્ફા ની જગ્યાએ આપણે a કમ્પેર કરી અને થીટા ની જગ્યાએ x કમ્પેર કરી તો ઓમેગા સ્ક્વેર x. તો ઓમેગા સ્ક્વેર is equals to under root of g by I. તો સોરી, ડાયરેક્ટ લખાઈ જાય છે ઓમેગા સ્ક્વેર is equals to g by I. ઓમેગા is equals to under root of g by I. કેમ કે એમસીક્યુ આપણે એટલા ગણેલા હોય અથવા પ્રેક્ટિસ એટલી કરેલી હોય તો તમે ડાયરેક્ટ છે તમે વેલ્યુ પુટ થશે ઓમેગા સ્ક્વેર ની નહીં, ડાયરેક્ટ ઓમેગા જ થશે. એટલો ટાઈમ બચશે એક્ઝામમાં. જોઈ શકો છો મારા ઉપર એવું જ થાય છે. હાલો, આ વસ્તુ ક્લિયર થઈ ગઈ કેવી રીતના કરવાનું. હવે છે ને તમને ડાયરેક્ટ મેં ફોર્મ્યુલા નથી આપ્યા, મેં તમને ટ્રિક કરીને બતાવી છે કેવી રીતના ઓરિજિનલ થાય, એટલે તમને એક્ઝામમાં વાંધો આવે નહીં. હાલો, વસ્તુ નેક્સ્ટ વસ્તુમાં મૂવ થશે ફટાફટ. હવે જો સપોઝ કોઈ પર એમસીક્યુ માં એવું પૂછાય માસ સ્પ્રિંગ કોન્સ્ટન્ટ કે માસ m1 છે ઓલરેડી, ટાઈમ પીરિયડ છે t કઈક છે, કેટલું છે 2π ઓમેગા. 2π ઓમેગા એટલે √ ઓફ કેમ છે એનું ઊંધું m/k. તો m કેટલું છે અહીંયા m1. હવે અહીંયા આટલું લઈ આવશે m2, એમ ટાઈમ પીરિયડ કેટલો થશે? કાઈ નહીં થાય, એના એમ્પ્લિટ્યુડમાં તો કાઈ ચેન્જ નહીં આવે, પણ ખાલી થશે શું, ઇક્વિલિબ્રિયમ પોઝિશન થોડીક શિફ્ટ થશે અને ઓમેગા નવો થશે √ ઓફ k બાય m1 પ્લસ m2. તો t ડેશ કેટલો થશે 2π બાય ઓમેગા √ ઓફ m1 પ્લસ m2 ડિવાઇડ બાય k. ઓકે, હવે એક કેસ એવો આવે કદાચ કે અહીંયા SHM થાય છે અને ઉપરથી એક ઓબ્જેક્ટ ને ટબુક કરતો મૂકી દેવામાં આવે છે. જો અહીંયા આવ્યો એક ઓબ્જેક્ટ, તેના માસ છે m, ટાઈમ પીરિયડ છે t અને આ ઓમેગા છે.
તો t ની વેલ્યુ થશે 2π/√n/k કેપિટલ M by k. તો જો આ k આ સ્મોલ m ટાઈમ પીરિયડ તો આવો થઈ જશે, જો એડ થઈ જશે m + m ડિવાઇડ બાય k. પણ આ વસ્તુમાં છે એમ્પ્લિટ્યુડ ચેન્જ થશે અને નવો એમ્પ્લિટ્યુડ હશે કેટલો e પૂછે છે. તો હવે જો આ ડાયરેક્શનમાં આપણે પુટ કર્યો ને, પણ આ ડાયરેક્શનમાં તો એકેય ફોર્સ લાગશે નહીં. તો આપણે x ડાયરેક્શનમાં છે મોમેન્ટમ કન્ઝર્વેશન લો લગાડશે, ન્યૂટનનો સેકન્ડ લો ઓફ મોશન. F = dp/dt. જો dp F 0 તો ચેન્જ ઇન મોમેન્ટમ 0. તો x ડાયરેક્શનમાં એકેય એક્સટર્નલ ફોર્સ લાગતો નથી, એક્સટર્નલ એટલે બહારથી. y ડાયરેક્શનમાં લાગે છે, પણ આપણે મોમેન્ટમ કેમાં કરાવશું? x ડાયરેક્શનમાં. તો જો પહેલા આવતું તું આમ, સપોઝ x ની પોઝિશન આગળ સુંદર તો આમ આવતું હોય તો v કેટલું હોય છે? a * ઓમેગા. a નોટ કહી દો, ઓમેગા નો ઓરિજિનલ હતું, ઓરિજિનલ ની વાત કરું છું. ઓરિજિનલ a નોટ √k by capital M. હવે શું થશે? v ડેશ a ડેશ ઓમેગા ડેશ, તો a ડેશ √k by M plus M. આનાથી પહેલા માસ કેટલું હતું? કેપિટલ M ખાલી. હવે માસ કેટલું થઈ ગયું? આ p નોટ, આ p ડેશ. હવે માસ M plus M, M plus M. તો અહીંયા આવું જશે ને, આ કેપિટલ M ને અહીંયા M plus M. આ ઉપરનું ભૂસી નાખો. તો જો P initial = P final, એટલે કે P નોટ P ડેશ. પહેલા હતું આ બાજુ જાતું હતું, માસ હતું m, વેલોસિટી હતી v નોટ. હવે માસ કેટલું થઈ જશે? m plus m, સ્મોલ m plus કેપિટલ M, v ડેશ. m v નોટ એટલે a નોટ ઓમેગા નોટ. ઓમેગા નોટ ની વેલ્યુ આપણને ખબર છે √k by M, કેપિટલ M. હવે સ્મોલ m plus કેપિટલ M, a ડેશ √k. હવે માસ કેટલું થઈ જશે? m plus m. હવે અહીંયા જો એક અહીંયા પાવર 2 છે, પાવર 1 છે, પાવર હાફ છે, તો √m a નોટ √k. અહીંયા જો 1/2 પાવર, અહીંયા 1 પાવર, m plus m raised to 1/2 a dash √k. તો √k કેન્સલ. તો a dash = m divided by small m plus capital M into a નોટ. તો એમ્પ્લિટ્યુડ આ પ્રમાણે ચેન્જ થશે. તો મિત્રો અત્યારે છે તમને ઘણું નવું શીખવા મળ્યું છે, રાહ જુઓ, કેમ કે નેક્સ્ટ પાર્ટમાં છે ને મિત્ર ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવવાની છે, જે ડબલ નેટમાં પૂછાવાના પૂરેપૂરી સંભાવના. ભાઈ ગ્રાફ્સ ઇન સિમ્પલ હાર્મોનિક મોશન, સરળ આવર્ત ગતિમાં ગ્રાફ નું તો આપણે કઈ ખાસું એનાલિસિસ કર્યું નથી, એટલે મેં છે અલગ પાર્ટમાં રાખ્યું છે. જો સિમ્પલ હાર્મોનિક મોશન એટલે કે SHM થાતું હોય એનું ઇક્વેશન a sin ઓમેગા t plus phi. પહેલા a sin ઓમેગા t વાળું લઈ, ઈઝી. ચાલો y એક્સિસ ઉપર y ને ડિસ્પ્લેસમેન્ટ ને પ્લોટ કરશે, એટલે કે સ્થાનાંતર, અને x એક્સિસ ઉપર સમય અથવા ઓમેગા t ને પ્લોટ કરશે. તો આ બહુ આજે ઉછળકૂદ કરે છે, કાઈ વાંધો નહીં, કંટ્રોલમાં લઈ લેશે. જો આ છે ઓસિલેશન પ્લસ a અને માઈનસ a ની વચ્ચે થાતા હોય તો આ પ્લસ a, આ માઈનસ a. આ ફંક્શન છે એ સાઇનોસોડિયલ ફંક્શન છે, અને સિમ્પલ હાર્મોનિક મોશન કહેવાય કોને? ઈ તો ડેફિનેશન આપણે જોઈ લીધી. યુનિફોર્મ સર્ક્યુલર મોશન છે, એના કોઈ પણ એક ડાયામીટર ઉપર છે કણનું છે પ્રોજેક્ટ કરવાનું. શું? તો કે સ્થાનાંતર, પોઝિશન. એને શું કહેવાય? સિમ્પલ હાર્મોનિક મોશન. જો y અક્ષ ઉપર પ્રોજેક્ટ કરતા હોય તો ન્યા sin આવશે, x અક્ષ ઉપર કરતા હોય ન્યા cos આવશે. હવે આ કણની ગતિની શરૂઆત થઈ છે t બરાબર 0, અને કળા કેટલી છે? તો કે અહીંયા 0 આગળ છે. ઓકે, આ ચા દો. હા, હાલો, અહીંથી શરૂઆત થાય છે
ઓકે, તો આવો ગ્રાફ પ્લોટ કર્યો. હવે સપોઝ cos હોય તો વેલોસિટી નું a ઓમેગા cos ઓમેગા t + 5 તો આવો આવે. ઈ તો ખબર જ છે ને ભાઈ બધાને, cos વાળો આવું હોય. જેની મેક્સિમમ કિંમત એ છે +a ઓમેગા અને મિનિમમ કિંમત એ છે -a ઓમેગા. હવે એક્સેલરેશન લઈએ તો -a ઓમેગા સ્ક્વેર sin ઓમેગા t. તો હવે જેવો ગ્રાફ હતો એનાથી ઊંધો આવશે. કેમ? તો કે a - ઓમેગા સ્ક્વેર y. કેમ કે આટલી વસ્તુ છે એ શું છે? તો કે y જ છે. જો તો જેવો y નો ગ્રાફ હોય છે એવો a નો ગ્રાફ કેવો હોય છે? એમથી ઊંધો, પણ એમ્પ્લિટ્યુડ માં ચેન્જ હોય છે. a ઓમેગા સ્ક્વેર જેટલો હોય છે. તો આ +a ઓમેગા સ્ક્વેર અને -a ઓમેગા સ્ક્વેર વચ્ચે આનો છે ગ્રાફ ઊંચું થતો હોય છે. આ સાઈન જ છે ને. હવે તો સાઈન નું 0 થી સ્ટાર્ટ થાય. માઈનસ છે એટલે જ્યાં પ્લસ છે y ત્યાં a છે માઈનસ આવશે. માઈનસ હોય ત્યાં પ્લસ આવશે. ઓકે, હવે જો આટલી વસ્તુ ખબર પડી ગઈ ને બેઝિક, નોટ કરી શકો તમે, કરી લેજો. આટલું કોમન તો આવડતું હોય, તમે સાયન્ટિસ્ટ છો, મને ખબર છે. ઓકે, આ શરૂઆત છે એટલે 0 ફેસ. આ કયો ફેસ? તો કે π/2. આ કયો ફેસ? તો કે પાઈ. આ કયો થશે? તો કે 3π/2. અને આખો 2π. 2π એ કમ્પ્લીટ કરી લેશે. જો કોઈ બી ઓબ્જેક્ટ છે પ્લસ a થી લઈને માઈનસ a સુધી છે એમ્પ્લિટ્યુડ માં ઓસિલેશન્સ કરતો હોય તો પહેલા અહીંથી એ સ્ટાર્ટ કરશે 0 આગળ. અહીંયા આવશે ત્યારે ફેસ કેટલો થશે? π/2. ટાઈમ કેટલો લાગશે? આવર્તકાળના ચોથા ભાગનો t/4. પાછો એ અહીંયા આવશે ત્યારે અડધું ઓસિલેશન્સ કમ્પ્લીટ કર્યું હોય ફેસ થશે π અને ટાઈમ પીરિયડ થશે અડધું. એનો ટાઈમ લાગશે કેટલો? તો કે t/2 છે. એ પાછો અહીંયા આવશે મિનિમમ એક્સ્ટ્રીમ પોઈન્ટ આગળ. પછી અહીંયા ટાઈમ કેટલું ફેસ કેટલો થશે? તો કે 3π/2 અને ટાઈમ 3t/4. પાછું અહીંયા પોતાની મધ્યમાન સ્થાને આવશે ત્યારે આખી કળા 2π થઈ જશે અને આ ટાઈમ કેટલો લાગશે? તો કે t જેટલો. ઓકે, આટલી વસ્તુ ક્લિયર. સપોઝ હવે પદાર્થ છે ઓબ્જેક્ટ કાઈક ઇનિશિયલ ફેઝ થી સ્ટાર્ટ કરે તો સમીકરણ શું હશે? y a sin ઓમેગા t + 5. આ નોટ કરી લેજો. આમ જુઓ માં લોકડાઉન તો જુઓ y બરાબર a sin ઓમેગા t + 5. જ્યાં 5 શું છે? ઇનિશિયલ ફેઝ, પ્રારંભિક કળા, શરૂઆતની કળા. તો તમે ગ્રાફ પ્લોટ કરશો તો હવે તમે થોડાક મૂંઝાશો ને ક્યાંથી સ્ટાર્ટ કરવું. આમાં આ y આ ઓમેગા t એટલે કે ફેઝ છે બરોબર, ઇન્સ્ટન્ટેનિયસ ફેઝ કીધું તો યાદ કરો, લાક્ષણિક કળા. તો આ y બરાબર 0 ક્યારે થશે? જ્યારે આની અંદર આખાની વેલ્યુ 0 થાય, એટલે કે sin વાળાની વેલ્યુ 0 થાય. sin ક્યારે 0 થાય? n phi આગળ 0 થાય. તો આટલી વસ્તુની વેલ્યુ 0 થાય ત્યારે sin વાળું 0 થશે અને y વાળું 0 થશે. તો ઓમેગા t + 5 0. તો ઓમેગા t -5. જ્યારે ઇન્સ્ટન્ટેનિયસ ફેઝ -5 હશે ને એટલે કે y આ પોઝિશન થી થોડું આ બાજુ 5 જેટલું આગું ત્યારે y ની વેલ્યુ કેટલી હશે? 0. આ જો આ માઈનસ માં ફેઝ 5 લઈ લીધું બરોબર. અહીંથી ઓસિલેશન્સ હવે સ્ટાર્ટ થશે. તો જો એમ્પ્લિટ્યુડ પેલા હતું કેટલું? π/2 આગળ હતું. હવે છે બધી વસ્તુ છે એ 5 જેટલી આગળ આવી જશે. કેમ કે 5 ઓલરેડી હતો જ, 5 જેટલું આગળ આવી જશે. તો આ એમ્પ્લિટ્યુડ છે મેક્સિમમ એમ્પ્લિટ્યુડ એક્સ્ટ્રીમ પોઝિશન આગળ પ્લસ a આગળ. ઈ ક્યારે પહોંચશે? ફેઝ π/2 -5. આ કેટલું હશે? તો કે π - 5. આ કેટલું હશે? તો કે 3π/2 -5. અને આખું કમ્પ્લીટ ક્યારે થશે? 2π નહીં પણ થોડું વહેલું થઈ જશે. 2π - 5. ઓકે, રેડી, ક્રિસ્ટલ ક્લિયર. હાલો પૂછી નાખું, મળશે પછી નેક્સ્ટ વસ્તુમાં. ટાઈમ ગ્રાફ એનાલિસિસ. હવે તમને પૂછે કે આ વસ્તુ પાર્ટિકલ છે આટલા પોઝિશન આગળ આવે તેમ ટાઈમ કેટલો લાગશે, એટલે અથવા
અહીંથી અહીંયા પહોંચતા છે એને ટાઈમ કેટલો લાગશે, અથવા બે પાર્ટિકલ એસએચએમ કરે છે બેને ભાગ્યો અહીંયા પહોંચતા ટાઈમ કેટલો લાગશે, બરોબર ઈ જોઈ લે. સપોઝ એક ઓબ્જેક્ટ છે એ મીન પોઝિશન થી પ્લસ a અને માઈનસ a એમ્પ્લિટ્યુડ વચ્ચે ઓસિલેશન્સ કરે છે, સિમ્પલ હાર્મોનિક મોશન. તો અહીંથી t 0 થી અહીંયા સ્ટાર્ટ કરશે, t/4 એ અહીંયા આવશે, t એ પાછો અહીંયા આવશે, સોરી t/2 એ અહીંયા પહોંચતા 3t/4 લાગશે અને પાછો અહીંયા t આગળ આવશે, બરાબર. હવે 0 થી પ્લસ a જેટલું પહોંચતા ટાઈમ t/4 લાગે છે. હવે તમારે મને કહેવાનું છે તો કે એને 0 થી a/2 પહોંચતા ટાઈમ લાગશે કેટલો, 0 to a/2. ઓકે, તમારી રીતે કેલ્ક્યુલેટ કરી જુઓ. ટાઈમ કેલ્ક્યુલેટ કરવાનો છે કોના, તો કે ટાઈમ પીરિયડ ના ફોર્મમાં. શું આન્સર આવે છે ઉભા રહ્યો, પોઝ કરી લ્યો, પછી હું ત્યારે ગણું છું, જોઈ લ્યો કે આન્સર મેચ થાય છે કે નહીં, પછી મને કોમેન્ટ કરીને કહેજો. હાલો, 0 થી a/2 જાય છે ને, આમાં છે ને યુનિફોર્મ સર્ક્યુલર મોશન ની તમે જેમ વધારે મદદ લેશો ને એમ કામ તમારું સરળ થઈ જશે. શરૂઆતમાં તમને છે થોડીક હેબિટ પડતા વાર લાગશે, પણ એકવાર હેબિટ પડી ગઈ ને મિત્ર, પછી આન્સર તો આમ ફટાફટ આવશે. જો આને આમ પ્રોજેક્ટ કરવાનું, આ સર્કલ થી યુનિફોર્મ સર્ક્યુલર મોશન, આનો ટાઈમ પીરિયડ t હોય તો આનો ટાઈમ પીરિયડ t હોય, કેમ કે એનું તો રેપ્લિકા છે આની y એક્સિસ ઉપર. t 0 આગળ અહીંયા છે, આ પ્લસ a જેટલું છે. ઓકે, તો એ કેટલું કે છે, અહીંથી અડધું, તો કે a/2 જેટલું એમ્પ્લિટ્યુડ પોઝિશન. t 0 છે તો અહીંયા છે, આનું પ્રોજેક્શન અહીંયા આવ્યું તો પાર્ટિકલ અહીંયા પહોંચ્યો હોય ને, કેમ કે એનું આપણે પ્રોજેક્શન લેવાનું છે. તો આ એમ્પ્લિટ્યુડ છે a, સપોઝ આ એંગલ છે થીટા બનાવ્યું, બરોબર. તો આ વસ્તુ છે કેટલી થશે, a/2 થશે. તો sin θ opposite side upon hypotenuse, સામેની બાજુ છેદમાં કર્ણ, તો a કેન્સલ, તો sin θ 1/2, θ π/6. હવે તમારે ટાઈમ કેલ્ક્યુલેટ કરો તો કોનો સહારો લેવાનો, t θ/ω. ઓલવેઝ આનો લઈ લેશો ને ઉપયોગ તમે તો ક્યાંય મૂંઝવણ પડશે નહીં. તો t θ/ω, કેમ કે θ ω થાય ઓબ્વિયસલી. તો અહીંયા જો વેલ્યુ પુટ કરી દો, t θ ની જગ્યાએ π/6 અને ω ની જગ્યાએ 2π/t. તો જો π કેન્સલ, તો t/12. ઓકે, હવે જુઓ આન્સર મેચ થાય છે કે નહીં, t/12 આવશે. શરૂઆતમાં જોતા આપણું માઇન્ડસેટ કેવું લાગે કે અહીંથી અહીંયા પહોંચતા t/4, તો અડધે છે ને t/8 લાગશે. નહીં થાય એવું મિત્ર, કેમ, તો કે આ જગ્યાએ છે મેક્સિમમ વેલોસિટી હોય, છૂમ ભાગશે ઊભું રહેશે, છૂમ ભાગશે ઊભું રહેશે, છૂમ ભાગશે ઊભું રહેશે. એટલે મધ્યમાં સ્થાન એટલે કે ઇક્વિલિબ્રિયમ પોઝિશન આગળ છે ઓબ્જેક્ટની સ્પીડ મેક્સિમમ હોય, એક્સ્ટ્રીમ પોઈન્ટ આગળ ઓબ્જેક્ટની સ્પીડ મિનિમમ એટલે કે 0 હોય. તો અહીંયા ઓબ્જેક્ટ છે ફાસ્ટ હોય છે, અહીંયા ઓબ્જેક્ટ સ્લો હોય છે. તો અહીંથી અડધું ડિસ્ટન્સ કવર કરવામાં જેટલો અહીંથી આખો ટાઈમ લાગે છે એનાથી અડધા કરતાંય ઓછું હોય છે. તો જો અડધો અહીંથી કેટલું હતું, t/8 હતું, t/12 આવી ગયું, કેમ કે ટાઈમ ઓછો લાગ્યો. તો ડિસ્ટન્સ y 0 થી y a/2 એ પહોંચતા ટાઈમ કેટલો લાગે છે, તો કે t/12. હવે તમને ક્વેશ્ચનમાં એવું પૂછે કે હવે a/2 થી a પહોંચતા ટાઈમ લાગશે કેટલો. હવે તમારી રીતે સિમ્પલ ગણિત થી થઈ શકે, એ હું તમને પછી કહીશ, પહેલા રીત વાઇઝ કહીશ. આ રીતથી તમે ગણી જુઓ, તમારો આન્સર લગભગ મેચ થઈ જશે. હું 90% સ્ટુડન્ટ પાસેથી આશા રાખું છું કે તમારા આન્સર મેચ થઈ જ જશે. કેલ્ક્યુલેટ કરી જુઓ, હું તમને આન્સર ડાયરેક્ટ કહી દઉં, આવશે t/6. મેચ કરી દઉં. હાલો, સિમ્પલ ગણિત થી કહું. હવે અહીંથી મારા ભાઈ અહીંયા પહોંચતા, તો કે 0 થી a આગળ પહોંચતા આખાઈમાં લાગે છે ટાઈમ t/4, અડધે સુધી ટાઈમ લાગે છે અહીંયા t/12. તો બાકીનો વધ્યો કેટલો લાગશે ભાઈ, આખાઈમાંથી એટલું બાદ કર નાખ, t/4 - t/12. તો અહીંયા જો 3t/12, 2t/12, t/6 આવી ગયો જો. અને અહીંથી તમે અહીંયા ટ્રાય કર્યું હોય છે તો એ પ્રમાણે જયું હોય છે t/12, સોરી t/6. કેમ બાકી છે ને, મોજા છે ને.
હાલો તો કાંઈ વાંધો નહીં, આ થોડું ધ્યાન રાખવાનું કેવી રીતના થાય છે, કેવી રીતના થતું નથી. યુનિફોર્મ સર્ક્યુલર મોશન નો છે તમે ઉપયોગ કરશો તો તમારું કામ ઘણું સહેલું થઈ જશે. અને t θ by ω આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, તમને ઈજા લાગવાથી બચાવી શકે છે. આ યુદ્ધમાં સારું એવું અસ્ત્ર છે, ઢાલ છે તમારી, ઉપયોગ કરજો, કામ આવશે. ઓકે, પૂછી નાખો. હવે આને રિલેટેડ જ એક એક્ઝામ્પલ લઈ કે એક જ લાઈન ઉપર બે SHM થતા હોય, એટલે કે એક જ લાઈન ઉપર બે પાર્ટિકલ સિમ્પલ હાર્મોનિક મોશન કરતા હોય. સપોઝ આ લાઈન છે G પ્લસ A થી માઈનસ A વચ્ચે ઓસિલેશન્સ થાય છે. ઓકે, and the first object is at the mean position. પહેલો ઓબ્જેક્ટ છે mean position આગળ છે, t 0 આગળ, અને બીજો ઓબ્જેક્ટ છે એ t 0 આગળ છે, એક્સ્ટ્રીમ પોઝિશન આગળ છે. બરોબર, તો આનું ફેઝ થશે 0 અને આનું ફેઝ થશે π/2. ઓકે, આટલી વસ્તુ ક્લિયર. 0 π/2 π 3π/2 અને 2π. બરોબર, એટલે ફરીથી ઓસિલેશન ચાલુ થઈ જાય. એટલે ઇનિશિયલી છે આ π/2, અહીંથી ઓસિલેશન સ્ટાર્ટ કરશે, અહીંથી ઓસિલેશન સ્ટાર્ટ કરશે. તો આ લોકોને છે હું યુનિફોર્મ સર્ક્યુલર મોશન આગળ પ્રોજેક્ટ કરાવું. આ શરૂઆતમાં છે થોડુંક અલગ અલગ લાગશે, પણ આ કામ બહુ આવશે. થોડુંક વર્તુળ જેવું નથી લાગતું, વ્યવસ્થિત ડ્રો કરી નાખી. તો જો ફર્સ્ટ ઓબ્જેક્ટ છે, ફર્સ્ટ ઓબ્જેક્ટ ઈ અહીંયા છે અને બીજો ઓબ્જેક્ટ છે ઈ અહીંયા છે. તો ફર્સ્ટ ઓબ્જેક્ટ ની રેપ્લિકા છે y એક્સિસ ઉપર અહીંયા આવશે, એટલે નંબર 1 છે અહીંથી આમ સ્ટાર્ટ કરશે ઓસિલેશન્સ, અને નંબર 2 ઓબ્જેક્ટ છે ઈ અહીંથી અહીંયા ઓસિલેશન સ્ટાર્ટ કરશે. બેના ટાઈમ પીરિયડ સેમ હોવા જોઈએ, ફ્રીક્વન્સી સેમ હોવી જોઈએ, ઈ કન્ડિશન છે. ઓમેગા એન્ડ ટી સેમ. ઓકે, આ અહીંથી ઓમેગા થી જશે યુનિફોર્મ સર્ક્યુલર, આ અહીંથી ઓમેગા થી સ્ટાર્ટ કરશે યુનિફોર્મ સર્ક્યુલર મોશન. ઓકે, તો આનો પ્રોજેક્શન છે ઈ ઉપર જતું જશે અને આનો પ્રોજેક્શન છે ઈ નીચે આવતો જશે. તો સપોઝ આ જગ્યાએ બે છે, બે ઓબ્જેક્ટ અહીંયા મીટ કરે છે. ઓકે, સ્થાન તો હશે ને જેમ ભેગા થશે બેના પ્રોજેક્શન. તો આ છે અહીંયા પહોંચ્યો તો આનું આ પાર્ટિકલ છે અહીંયા પહોંચ્યું પ્રોજેક્શન, એટલે અહીંયા પહોંચ્યું હોય. આ પાર્ટિકલ નું પ્રોજેક્શન ક્યારે પહોંચ્યું? જ્યારે એ પાર્ટિકલ અહીંયા પહોંચ્યો છે. બરોબર, હવે સપોઝ બે ની એંગ્યુલર ફ્રીક્વન્સી સેમ છે t, તો અહીંથી અહીંયા t 0 આગળથી સ્ટાર્ટ કરે છે, આ t 0 થી આગળથી સ્ટાર્ટ કરે છે, આ t t ટાઈમ આગળ પહોંચે છે. તો એંગલ કેટલો બનાવ્યો છે θ ઓમેગા t. આ સેમ ટાઈમ માં અહીંયા પહોંચે છે, તો બે એંગલ કેટલો બનાવ્યો છે ઓમેગા t. તો આ θ હશે, તો આ અહીંથી સ્ટાર્ટિંગ થી બનાવેલો એંગલ કેટલો હશે θ. હવે જો આ લાઈન હોરિઝોન્ટલ છે, આ લાઈન હોરિઝોન્ટલ ને આ વર્ટિકલ છે. તો આ જેવો ખૂણો હશે એવો આ જ હશે. બરોબર, ને આ ખૂણો હશે એવો આ ખૂણો હશે. તો 4 θ થઈને કેટલું બનાવે છે 180 ડિગ્રી. તો θ π/4. તો y a sin ઓમેગા ટાઈમ માં પુટ કરી દો ભાઈ. a sin π/4 ઓમેગા t ની વેલ્યુ છે ભાઈ. તો y a/√2 આગળ એ લોકો મળશે. a/2 આગળ મળશે નહીં. અને ટાઈમ કેટલો લાગશે? હાલો t ઢાળ નો ઉપયોગ કરો, θ/ω π/4 અપોન ઓમેગા એટલે 2π/t. π કેન્સલ, તો t t/8. આટલા ટાઈમે આ લોકો ભેગા મળશે ને મળશે ક્યાં a/√2, એટલે કે a/1.41 છે, a/2 કરતા વધારે છે. ખબર પડી? એટલે અહીંથી અહીંયા થોડું ડિસ્ટન્સ વધારે છે અને અહીંથી ડિસ્ટન્સ થોડું ઓછું હશે, એટલે અડધા કરતા સેજ વધારે અહીંયા મળશે. આનું રીઝન એમ એ કહી શકી કેમ કે અહીંથી જે જાવાળો ઓબ્જેક્ટ છે ને એ ફાસ્ટ ભાગે છે, તો આ જગ્યાએ વેલો પહોંચી જશે. આ જેટલા ટાઈમમાં અહીંયા આવેલો હશે એટલા ટાઈમમાં થોડું ઓછું આવેલો હશે, એટલે આ થોડોક આગો આવેલો ગયો ને અહીંથી થોડું આગું પાછું આવ્યું હોય. તો અહીંથી આટલું ડિસ્ટન્સ a/√2 છે, a/2 કરતા ઓછું છે. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ કે કેવી રીતના હેન્ડલ કરવાનું. યુનિફોર્મ સર્ક્યુલર મોશન ને તમે પ્રેક્ટિસ કરી લેશો એટલે કાંઈ પણ જાતનો પ્રોબ્લેમ આવશે નહીં. ચાલો લેટ્સ મૂવ ટુ ધ નેક્સ્ટ પાર્ટ.
હાલો, પેરેલલ SHM અને એન્ટી પેરેલલ SHM. પેરેલલ SHM એટલે શું? કોઈ ઓબ્જેક્ટ છે બે જગ્યાએ, પહેલા તો બેમાં છે ને ફ્રીક્વન્સી સેમ હોવી જોઈએ, ઓમેગા શુડ બી સેમ, તો જ કાં તો કન્ટિન્યુઅસલી પેરેલલ રહી શકશે, કાં તો કન્ટિન્યુઅસલી એન્ટી પેરેલલ રહી શકશે. પેરેલલ એટલે સમાંતર અને એન્ટી પેરેલલ એટલે પ્રતિ સમાંતર. સમાંતર પણ ઊંધું એને એન્ટી કહેવાય. હાલો, પેરેલલ ઓસિલેશન એટલે શું? બે છે ને મીન પોઝિશન આગળ સ્ટાર્ટ કરશે, બે એક સાથે એક્સ્ટ્રીમે પહોંચશે, બે એક સાથે મીને આવશે, બે એક સાથે લોઅર એક્સ્ટ્રીમે પહોંચશે અને ફરીથી પાછા બે મીન પોઝિશન ઉપર ભેગા આવી જશે. એમ્પ્લિટ્યુડ અલગ હોય એમથી કાંઈ ફેર પડતો નથી, પણ બે ઓબ્જેક્ટ છે સેમ ટાઈમે મીન પોઝિશને પહોંચવા જોઈએ, સેમ ટાઈમે અપર એક્સ્ટ્રીમે અને સેમ ટાઈમે લોઅર એક્સ્ટ્રીમે પહોંચવા જોઈએ. તો આ વસ્તુને કહેવાય પેરેલલ ઓસિલેશન્સ. હવે તો પેરેલલ ઓસિલેશન્સ કહું તો એક ઓબ્જેક્ટ છે ઉપર જતો હોય તો બીજો બી ઓબ્જેક્ટ કેવું છે ઉપર જશે, ને નીચે આવતો હોય છે તો બીજો બી ઓબ્જેક્ટ ભેગો ભેગો નીચે આવતો હોય છે. એન્ટી પેરેલલમાં શું? જો પહેલો ઓબ્જેક્ટ ઉપર જતો હોય તો બીજો ઓબ્જેક્ટ છે એ નીચે આવતો હોય છે, અને આ નીચેથી ઉપર આવતો હોય, સોરી ઉપરથી નીચે આવતો હોય તો આ ઊંધું આવશે, નીચેથી ઉપર. તો આ અપર એક્સ્ટ્રીમ હશે તો આ લોઅર એક્સ્ટ્રીમ હશે, આ અપર આ લોઅર, તો આ અપર ને આ લોઅર, આ લોઅર આ અપર, અને આ લોઅર અને આ અપર. હાલો, આટલી ખબર પડી ગઈ. તો આ ભાઈ સાહેબ બે સેમ ફેઝમાં હશે એવું કહેવાય કે નહીં? કેમ તો કે જી મીન પોઝિશન તો મીન, અપર તો અપર, લોઅર તો લોઅર. કદાચ એવું બને કે જો આ એક ઓસિલેશન્સ કમ્પ્લીટ કરી લીધું પછી એના પછી એને સ્ટાર્ટ કર્યું હોય ભેગે ભેગું, કદાચ એવું બને કે આ એક બે ઓસિલેશન્સ કમ્પ્લીટ કરી લીધા પછી આ સ્ટાર્ટ કર્યું હોય, તો એક ઓસિલેશન્સ કમ્પ્લીટ થયા પછી ફેઝ કેટલું થશે? 2π. બે ઓસિલેશન્સ કમ્પ્લીટ થયા પછી ફેઝ કેટલો થશે? 4π. 3 એ 6π. એટલે ફેઝ ડિફરન્સ જ્યારે 0, 2π, 6π, 4π એવા હશે ત્યારે છે બે ભેગા જશે ને બે ભેગા નીચે આવશે, એટલે આમાં ફેઝ ડિફરન્સ છે should be 0, 4π, sorry 2π, 4π, 6π, એટલે કે 2nπ. ઓકે, હવે જો આ ઉપર પહોંચ્યું તો આ નીચે પહોંચ્યું, તો ઉપર છે ઉપર ફેઝ ડિફરન્સ કેટલો હશે? π/2, આ નીચે કેટલો હશે? 3π/2. બરોબર. હવે એવું થાય એવું કે આ અપર એક્સ્ટ્રીમે છે ને લોઅર એક્સ્ટ્રીમે છે, પણ બે ભેગા તો મીન પોઝિશન થશે, પણ નહીં, ડાયરેક્શન બેની જો અલગ અલગ જ છે. એક છે ઈ પાઈ વાળું હોય છે તો એક 0 વાળું હોય છે અથવા 2π વાળું હોય છે, કેમ કે આ 3π/2 થી 2π આવશે અને આ π/2 થી π આવશે. તો જો અહીંથી અહીંયા તમે જુઓ આ નીચે ગયો છે, તમને આવી રીતે બતાવું. જો આ ઓબ્જેક્ટ સપોઝ અહીંયા અને અહીંયા છે, તો અહીંથી અહીંયા આવશે, તો આ 3π/2 એ ઓલરેડી હતો, આવી ગયો 2π, આ π/2 એ ઓલરેડી હતો, આવી ગયો અહીંયા π. તો અહીંયા જોયું તો આ મોમેન્ટ આગળ તોય ડિફરન્સ કેટલો છે? π નો. અહીંયા કેટલો છે? π નો. તો એન્ટી પેરેલલ ક્યારે કહેવાશે? જ્યારે ફેઝ ડિફરન્સ છે ઇઝ ઇક્વલ્સ ટુ 0 નહીં પણ π, 3π, 5π, 2n + 1π. એટલે કે ઓડ નંબરમાં π નું મલ્ટીપ્લિકેશન હોય એટલું ફેઝ ડિફરન્સ હોય, તો આપણે એમ કહી શકીએ કે આ એન્ટી પેરેલલ ઓસિલેશન્સ છે અને આ પેરેલલ ઓસિલેશન્સ છે. એમ્પ્લિટ્યુડ અલગ હોય તો ચાલે, પણ બે એક ટાઈમે પહોંચવા જોઈએ એક જગ્યાએ, એક ટાઈમેથી એક જગ્યાએથી નીકળવા જોઈએ પેરેલલ, અને ઊંધી દિશામાં હોય તો એ એન્ટી પેરેલલ. આટલું ક્લિયર? પૂછી નાખો. સુપરપોઝિશન ઓફ SHM ઓન સેમ લાઇન, એટલે કે સેમ લાઇન એટલે કે એક જ લાઇન ઉપર સરળ આવર્ત ગતિના સુપરપોઝિશન એટલે કે સંપર્ક પણ કરવું. સપોઝ એક ઓબ્જેક્ટ છે, એક ઓબ્જેક્ટ અહીંથી હું કંઈક બોલું છું, તો આના ઓસિલેશન્સ માં આવશે આની અંદર, કેમ કે આ વેવ અહીંથી અહીંયા જાય છે, તો એના લીધે આ એક પાર્ટિકલ કોઈ મીડિયમ નો છે, તો એની લીધે કંઈક ઓસિલેશન્સ કરશે. આ હું બોલ્યો પછી બીજી વાર બોલ્યો,
તો કન્ટિન્યુઅસલી બોલે રાખું છું તો આ ઓબ્જેક્ટ છે, પહેલા બોલું ઈ વેવ ની અંડર ઓસિલેશન્સ કરશે પ્લસ બીજું બોલું એની વેવ ની અંડર ઓસિલેશન્સ કરશે, એટલે એક સાથે 3 થી 4 વેવ ભેગા થશે તો એનું એમ્પ્લિટ્યુડ ઓસિલેશન્સ નો સ્વભાવ કેવો હોય છે ઈ કેના પરથી નક્કી થશે? તો કે ડાયરેક્ટ એડ કરી દો y1 y2 y3. સપોઝ એક છે a1 sin omega t, a2 sin omega 2t, a3 sin omega 3t. આ એડ કરી દેવાનું, પછી sin plus sin અને 2 sin cos ને બધે જ ઇક્વેશન આવે લગાડ દેવાના. હવે કોકર એવો ક્વેશ્ચન પૂછે કે ઇક્વેશન આપી દીધું હોય કે એક પાર્ટિકલ છે ઘણા બધા ઓસિલેશન્સ ની અંડર છે, વેવ્સ ની અંડર ઈ ઓસિલેશન્સ કરે છે, તો ઈ કેટલા વેવ્સ ની અંડર ઓસિલેશન કરે છે ઈ કહેવાનું છે. હાલો એક એક્ઝામ્પલ લઉં તો કે 50 નહીં પણ 60 sin 20t sin square 40t. ઓકે, તો જો pi is equals to 60 sin 20t. આમ આપણે કહેવાનું છે કે કેટલા ઓસિલેશન્સ ની અંદર છે આ ઓબ્જેક્ટ ઓસિલેટ કરતું હશે, તો કરવાનું શું? છૂટા પાડવાના આ ફોર્મમાં y1 sin omega 1t, y2 sin omega 2t, a3 sin omega t 3. તો તમારે અલગ છૂટા પાડવાના રહેશે, એટલે sin અને cos છે એકેય ગુણાકારમાં રાખવાના નહીં, બધાય અલગ જ રાખવાના, થીટા બધાય અલગ જ હોવા જોઈએ. હાલ તો આની sin સ્ક્વેર છે, તો સ્ક્વેર કાઢવા માટે આપણે કંઈક કરશે, તો આપણને ખબર છે ફોર્મ્યુલા sin સ્ક્વેર થીટા is equals to 1 minus cos 2 theta divided by 2. તો sin સ્ક્વેર થીટા અહીંયા જેટલું હોય અહીંયા ડબલ પુટ કરવાનું, અહીંયા જુઓ 1 minus cos 40 ને ડબલ થાય 80 divided by 2, તો અહીંયા 30 sin 20t minus 30 sin 20t cos 80t. ઓકે, હવે આ તો મળી ગયું ને, જો એક છૂટું પડી ગયું. હાલો y1 આને તમે હિસાબ કરશો ને તો 2 sin cos sin plus cos જે કાઈ પણ આવતું એ હિસાબ કરશો તો વેવ નંબર 2 મળશે ને વેવ નંબર 3 મળશે. ભાઈ સાયન્સમાં જો એટલું તો આવડવું જ જોઈએ ને, આવી રીતના મલ્ટીપ્લિકેશન તેને એડિશનમાં કેવી રીતના કન્વર્ટ કરવાનું તમારી રીતે જોઈ લેજો ભાઈ, બરોબર. અને ન થાય તો આપણે ભાઈ બેઠા જ છીએ, અને ઇન્સ્ટાગ્રામ આઈડી એમાં આપેલી જ છે, નંબર એમાં આપેલા જ છે, તમે તમારી રીતે ટ્રાય કરજો, ન થાય તો મારો કોન્ટેક્ટ કરી શકો છો. હા ભાઈ, પછી બધું ધરી દીધું તમે કેદી કરશો કા? ઓકે, તો આના ઉપર ખબર પડી કે આમાં છે 3 વેવ છે, એની અંદર ઓસિલેશન્સ કરે છે. ઓકે, આટલું ક્લિયર મારા મિત્ર, તો જઈને ભૂસી નાખો. હાલો લિસા જોસ, હવે વળી આ હું નવું ફીતુડું આવ્યું લિસા જોસ. ભાઈ આવું અઘરું ના ચિંતા કરો માં, આપણે અહીંયા બેઠા છીએ એટલા માટે તું ભેગા થયા છે. કદાચ આ કન્સેપ્ટ તમે ન ભણ્યો હોય તો કાંઈ વાંધો નહીં, વ્યવસ્થિત રીતે તમને એક્સપ્લેન કરી દઉં છું, ક્યાંય મૂંઝાવાનું નથી, ખાલી થોડું ધ્યાન રાખવાનું છે મિત્ર, પછી બધું આવડી જ જશે. જો આ કેસ ત્યારે થશે, પહેલા મેં તમને શું કીધું, સુપરપોઝિશન ઓન સેમ લાઇન, એકલ લાઇન ઉપર. હવે કદાચ એવું બને એક પાર્ટિકલ છે, અહીંથી બોલું છું, અહીંથી બી બોલાય છે, અહીંથી બોલાય છે, અહીંથી બોલાય છે, તો બે વેવ ની અંડર પરપેન્ડિક્યુલર માં જ્યારે આવે ને, પરપેન્ડિક્યુલર સુપરપોઝિશન, ત્યારે જે કિસ્સો બનશે ને લિસાજોની ફિગર દ્વારા આપણે કેલ્ક્યુલેટ કરશે. હવે સપોઝ એક ઓબ્જેક્ટ છે, એક પાર્ટિકલ મીડિયમ નો, ઈ y એક્સિસ ઉપરના ઓસિલેશન્સ ને અંડરે આવશે અને x એક્સિસ ના ઓસિલેશન ની અંડરે આવશે. તો હવે મૂંઝાશે, મારે આમ ઓસિલેશન્સ કરવા કે આમ ઓસિલેશન્સ કરવા, તો બેનું રિઝલ્ટ જ લઈ લેશે ભાઈ, મૂંઝાવાનું નહીં. જો +a2 - a આ y વાળું છે, બરોબર. અત્યારે બેનું સેમ લઉં છું, બેની ફ્રીક્વન્સી સેમ હો ભાઈ, સેમ ફ્રીક્વન્સી માટે જ આ કહાની છે.
બાકી ફ્રીક્વન્સી ડિફરન્સ વિશે એવું બહુ ઓછું પૂછાય, લગભગ પૂછાય નહીં. અને આ કોર્સ છે JEE મેઇન સુધી જ છે, નીટમાં છે JEE મેઇન સુધી જ છે, પણ JEE એડવાન્સમાં નથી. એટલે બહુ અઘરા એવા ક્વેશ્ચન પૂછાશે નહીં, ઊંઝાવાની જરૂર છે નહીં. તો જો આ -a to +a વચ્ચે x નો ઓસિલેશન કરે છે, આ x વાળું છે, આ બે ની અંદર આવશે ને. તો લાવો આપણે થોડીક વસ્તુ સિમ્પલ કરીએ. તમે ભેગો ભેગા ડ્રો કરતા જશો ને તો બહુ સારો એવો આઈડિયા આવશે. એટલે મારું સજેશન એવું છે કે અત્યારે બુક અને પેન લઈને પહેલા બેસી જાઓ પોસ્ટ કરીને, પછી અહીંયા આવો. આ વચ્ચે વાળું અને આ બી વચ્ચે વાળું જોજો ખાસ. હવે આ ઓસિલેશન્સ ના કિસ્સામાં આપણે લેસી ફેઝ ડિફરન્સ 0, એટલે કે આ બી t = 0 આગળથી અપર એક્સ્ટ્રીમ આગળ ભાગશે, that is equals to 0 આગળ છે, અને આ બી t = 0 આગળ છે. તો આ 0 થી ઉપર બાજુ ભાગશે અને આ 0 થી જમણી બાજુ ભાગશે. તો અહીંથી આમ ભાગ્યો, અહીંથી આમ ભાગ્યો, ફેઝ સેમ થયો. તો જો આ અહીંયા પહોંચશે અને આ પૂરો છે એ અહીંયા પહોંચશે, તો ટોટલ એનું સુપરપોઝિશન કેટલું થશે? આટલું. ક્લિયર? હવે આ પૂરો બેની ફ્રીક્વન્સી સેમ છે, એટલે બે સેમ ટાઈમે નીકળશે. ફેઝ ડિફરન્સ 0 છે એટલે સેમ ટાઈમે નીકળશે, સેમ જગ્યાએથી નીકળશે અને સરખા જ ટાઈમમાં એ લોકો એક્સ્ટ્રીમ આગળ પહોંચી જશે, કેમ કે ફ્રીક્વન્સી સેમ છે. આ t/4 એ પહોંચશે તો આ t/4 એ પહોંચશે. તો આ t/4 અહીંયા છે અને આ t/4 અહીંયા છે. તો આમ આવ્યું. હવે જો ઊંધી દિશામાં વળે તો આ આમ આવશે, તો આ આમ આવશે પાછું. હવે આ છે આ અહીંયા પહોંચશે તો આ નીચે પહોંચશે, તો આ નીચે વાળું પ્રોજેક્શન અહીંયા કર્યું અને સાવ ડાબી બાજુ વાળું પ્રોજેક્શન અહીંયા કર્યું, તો અહીંયા બિંદુ મળ્યું, આને અહીંયા અને પાછું આવશે ત્યારે બે ભેગા પાછા જશે. તો જે આ પ્રોજેક્શન મળ્યું આ એક્સિસ થી કેટલા ઇન્ક્લાઇન છે? 45 ડિગ્રી. જો પાર્ટિકલ છે x અને y અંડર ઓસિલેશન્સ માં આવશે જે પરપેન્ડિક્યુલર છે અને બેયનો ફેઝ વચ્ચેનો ડિફરન્સ phi = 0 છે, તો આ જે એનો ઓસિલેશન્સ બનશે એક્ઝેક્ટલી વચ્ચેથી કાપેલી બનશે, એટલે 45 ડિગ્રીએ બનશે. અને જો આ બેના એમ્પ્લિટ્યુડ સેમ હોય, એમ્પ્લિટ્યુડ સેમ, તો આ જે બનશે રચના ઈ સ્ક્વેર હશે, એટલે કે ચોરસ. ઓકે, જો phi = 0, ફેઝ ડિફરન્સ 0 હોય ત્યારે લાઈન બનશે સ્ટ્રેટ લાઈન. તો આ સ્ટ્રેટ લાઈન છે ને, અને થીટા = 45 ડિગ્રી ઇન્ક્લાઇન પ્લેન થઈ. આ ઓસિલેશન્સ છે, આમે થાતું તો ઓસિલેશન્સ આમે થાતું, આમ આમ, પણ બેના ઇન્ફ્લુઅન્સ ની અંદર એવું તો આમ થઈ ગયું. ક્લિયર વસ્તુ થઈ ગઈ. આ ખેંચશે આને આમ આમ, તો પૂરો અટકશે, જાશે ક્યાં? બેની વચ્ચે. પણ બેના એમ્પ્લિટ્યુડ સેમ હોય તો જ એક્ઝેક્ટ વચ્ચે જાશે અને આ થોડીક રસડા જેવી બનશે, ઈ સ્ક્વેર બનશે. ઓકે, આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે એન્ટી પેરેલલ માટે જોઈ, એટલે કે ફેઝ ડિફરન્સ છે પાઈ નો હોવો જોઈએ. જોની ફિગર પહેલી વાર ભણી છે. જો પાર્ટિકલ છે +a - a વચ્ચે ઓસિલેશન્સ કરે છે, y ની અંદર આવશે, તો આ બે છે ઈ સેમ ડ્રો કરીશ. થોડું લાંબુ. -a2 મિત્ર +a, આ વચ્ચેની બાજુ, આ એક્ઝેક્ટ વચ્ચેની બાજુ, આ એક્સ્ટ્રીમ x વાળું, આ x વાળું એક્સ્ટ્રીમ, આ y વાળું એક્સ્ટ્રીમ, આ y વાળું અપર એક્સ્ટ્રીમ. હવે ફેઝ ડિફરન્ટ પાઈ છે, એન્ટી પેરેલલ છે, એટલે આ બુરો અહીંથી સ્ટાર્ટ કરશે, બરોબર? તો અહીંયા પહોંચ્યો હોય તો આ અહીંયા પહોંચ્યો હોય, કેમ કે એન્ટી પેરેલલ કોને કહેવાય? એક ઉપર પહોંચ્યો તો એક નીચે પહોંચ્યો હોય. બે વચ્ચે તો સેમ પહોંચશે પણ જવાની દિશા ઓપોઝિટ હશે. તો આ નીચે પહોંચ્યું તો આ ઉપર પહોંચ્યો, તો આ એક્ઝેક્ટ ડાબી પહોંચ્યો હશે, ડાબી જગ્યાએ, તો આ એક્ઝેક્ટ ઉપરની જગ્યાએ પહોંચ્યો હશે, એટલે અહીંયા અહીંયા પહોંચ્યું હોય તો આ ભૂરો છે એ ડાબી બાજુ પહોંચ્યો હોય, ઉપર તો આ ડાબી બાજુ અહીંયા આવશે.
હવે ઈ અહીંથી અહીંયા t/4 એ જાય છે. t/4 થી નીકળેલું હોય છે કદાચ. તો અહીંયા પહોંચતા કેટલો ટાઈમ લાગશે એને? t/2 જેટલો. તો ઈ આ નીચેની બાજુ આવશે અને આ જમણી બાજુ જતો હોય છે. આમ આવશે. એટલે સપોઝ આ આટલું કર્યું હોય તો એને આ પાછો આમ જતો હોય. તો આને લંબાવી તો આ અને આને લંબાવી તો આ. તો અહીંયા એવું આટલું બન્યું. એટલે અહીંથી અહીંયા પસાર થતું હોય છે. તો અહીંથી અહીંયા પસાર થતું હોય છે. કેમ કે જો અહીંથી આને અહીંયા સેટ કર્યું, આને સ્ટાર્ટ કર્યું તો અહીં આમ જશે તો ઈ આમ જશે. તો ઈ નીચેની બાજુ હશે તો જમણી બાજુ જશે. તો જો આ નીચેની બાજુ અને આ જમણી બાજુ. તો આ તો હવે જે એંગલ બન્યો તો શું સ્ટ્રેટ લાઈન જ બની, પણ એંગલ કેટલો બન્યો? 135 ડિગ્રી વાળો. તો એન્ટીપેરલ એટલે કે ફેઝ ડિફરન્સ પાઈ હોય, પરપેન્ડિક્યુલર ની અંદર જે આવતો હોય, એક 0 થી ઓસિલેશન્સ કરતો હોય ઇનિશિયલ ફેઝ અને એક પાઈ ના ફેઝ થી ઓસિલેશન્સ કરતો હોય. તો ફેઝ ડિફરન્સ પાઈ તો બનશે તો સ્ટ્રેટ લાઈન. જો એમ્પ્લિટ્યુડ સેમ હશે તો સ્ક્વેર જ બનવાનું છે, એટલે કે ચોરસ જેવી રચના. યાદ રખાય ને, પણ હું તો સ્ટ્રેટ લાઈન જ બને. જો એમ્પ્લિટ્યુડ ડિફરન્ટ હોય એટલે કે અલગ અલગ, સપોઝ આ a1 હોય ને આ a2 હોય તો ઈ રેક્ટેંગલ. આ ક્વેશ્ચન છે એ પૂછાઈ ગયા છે એટલે તમે બ્રહ્માંડ રહેતા કે આવું ન પૂછાય યાર, આવું એવું છે અલગ અલગ, પણ છે ઈઝી ને યાર, સમજી જ શકાય છે બહુ સારી રીતે. હાલો કાઈ વાંધો નહીં, બ્રહ્માંડ રહેતા ખાલી એમસીક્યુ પ્રેક્ટિસ સેશન આવે છે મિત્ર, એમાં પ્રેક્ટિસમાં લઈ લેજે એટલે બધી જ ખબર પડી જશે. મુંજાસ શું તું યાર, ખાસ યાદ રાખીને આવજો. તો જો આ પ્લસ a થી માઈનસ e અને આ માઈનસ a થી પ્લસ a ની વચ્ચે ઓસિલેશન્સ કરે છે. આ y ડાયરેક્શન ની અંદર આવે છે અને x ડાયરેક્શન ની અંદર આવે છે. આની મીન પોઝિશન અને આ ભૂરાની મીન પોઝિશન, આ લોઅર એક્સ્ટ્રીમ, આ અપર એક્સ્ટ્રીમ, આ લેફ્ટ વાળી એક્સ્ટ્રીમ અને આ રાઈટ વાળી એક્સ્ટ્રીમ. તો જો વ્યવસ્થિત ટોકન ફેઝ ડિફરન્સ π/2. તો એક 0 હશે તો એક π/2 આગળ હશે. તો સપોઝ આને અહીંયા 0 આગળ રાખી, 0 આગળ, તો આ એક π/2 હશે. આ મોશન છે જમણી બાજુ આમ સ્ટાર્ટ કરશે t = 0 થી. તો આ t = 0 થી નીચેની બાજુ સ્ટાર્ટ કરશે. તો શરૂઆતમાં આ ઓબ્જેક્ટ અહીંયા છે અને આ અહીંયા છે. તો આ બેને પ્રોજેક્ટ કરાવો તો અહીંયા આવશે પોઈન્ટ નંબર 1. હવે આ જમણી બાજુના એક્સ્ટ્રીમ આગળ પહોંચશે, બેની ફ્રીક્વન્સી સેમ છે, તો અહીંથી અહીંયા જવા માટે જેટલો ટાઈમ લાગશે એટલા ને અહીંથી અહીંયા પહોંચતા જેટલો ટાઈમ લાગશે. તો અહીંથી અહીંયા પહોંચશે તો અહીંયા આવશે અને આ પોઈન્ટ છે અહીંયા આવશે, તો એને બેને મીટ કરાવશે તો અહીંયા આવશે. ઓકે, અહીંથી અહીંયા, તો આ અહીંથી અહીંયા, પછી અહીંથી અહીંયા, તો અહીંથી અહીંયા આવશે. તો આ જ્યારે અહીંયા આવશે ત્યારે આ અહીંયા આવશે. ખબર પડે છે? આ t/2 જેટલો ટાઈમ છે, સોરી t/4, આ બીજો t/4, એટલે આ અહીંથી અહીંયા આવતો ટોટલ t/2, અહીંથી t/4 પાછો t/4 એટલે t/2 થઈ ગયું ને ભેગું, કન્ફ્યુઝ નથી થવાનું. તો અહીંથી અહીંયા. હવે ઈ અહીંયા ડાબી બાજુ એક્સ્ટ્રીમે પહોંચશે ને ત્યારે આ પાછું અહીંયા હતું, તો અહીંયા મીન આગળ વધી જશે. તો આ શું બનશે? આખું સર્કલ. ઓહો, જો ફેઝ ડિફરન્સ π/2 હોય અને એમ્પ્લિટ્યુડ સેમ હોય તો શું બનશે? સર્કલ. ઓમાં સ્ટ્રેટ લાઈન બનતી હતી, આમાં બનશે સર્કલ. ઓલા બે કેસમાં સ્ટ્રેટ લાઈન બનતી હતી, આ કેસમાં બનશે સર્કલ. અને જો એમ્પ્લિટ્યુડ ડિફરન્ટ હોય, જેમ ચોરસ છે એ લંબચોરસમાંથી બનેલો છે, એવી રીતના જ વર્તુળ છે એ ઉપવલયમાંથી બનેલો, એટલે કે સર્કલ છે એ એલિપ્સમાંથી બનેલો. જો એમ્પ્લિટ્યુડ ડિફરન્સ હશે તો આકાર કેવો મળશે? એલિપ્સ, એટલે કે ગુજરાતીમાં બોલે તો ઉપવલય. ચો આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ, નોટ કરી લ્યો. હવે તમને થોડી જાદુઈ વસ્તુ બતાવું છું, તમે કરીને છે આરામથી સમજી શકશો.
ફ્રીક્વન્સી સેમ છે, યાદ રાખજો મિત્રો. હવે ફ્રીક્વન્સી અલગ હોય તો ની વાત છે, તો રેશિયો ઓફ ફ્રીક્વન્સી એનાથી તમને ફાઇન્ડ થઈ શકશે. હવે એક ડિસોર્જનિયસ ફિગર છે. આ x એક્સિસ નું પ્રોજેક્શન દર્શાવે y એક્સિસ નું પ્રોજેક્શન દર્શાવે છે. સપોઝ એક પાર્ટિકલ આવા મોશન ની અંદર આવે છે, આટલો બને છે, તો તમારે મને કહેવાનું છે કે ઓમેગા x છે ઈ ઓમેગા y ની કેટલી ટાઈમ થશે. x ડાયરેક્શન માં થતા ઓસિલેશન્સ ની ફ્રીક્વન્સી y ડાયરેક્શન ના ઓસિલેશન ની ફ્રીક્વન્સી કેટલા ગણી છે, તો કેટલામાં ભાગની થશે. તમારી રીતે ટ્રાય કરી જુઓ. જે આન્સર આવે એ તમે કોમેન્ટ સેક્શન માં કહી શકશો, અથવા તમને અમને મેચ થઈ જ જવાનું છે. જો તમારે સાચો મેચ થયો હોય તો કોમેન્ટ કરી દેજો, ન થયો હોય તો પણ શીખવા મળશે. એમાં શું છે, હવે જો અહીંયા છે x ડાયરેક્શન માં ઓબ્જેક્ટ, જો અહીંથી ડાબેથી જમણે જશે, વચ્ચેથી જમણે જશે અને જમણેથી ઈ વચ્ચે આવેલો હશે, એટલે અડધું હાફ કમ્પ્લીટ કર્યું x ડાયરેક્શન માં, 1/2 ઓસિલેશન્સ કમ્પ્લીટ કર્યા. પણ y વાળો જો અહીંથી અહીંયા હજી ચોથા ભાગે જ આવ્યો છે, એટલે કે વચ્ચેથી ઉપર જ ગયો છે. અહીંયા પાછો આવ્યો તો અડધું કહેવાય ને, કેમ કે આખું તો આટલું કહેવાય. ઉપર જઈને પાછું આખું નીચું જઈને વચ્ચે આવ્યો તેથી આખું કહેવાય. પણ હજી આ અડધું નથી કર્યું, અડધાનું અડધું, એટલે y ડાયરેક્શન માં છે એ ચોથા ભાગનો જ થાય. તો x ડાયરેક્શન માં છે સ્પીડ ઈ y ડાયરેક્શન ની કેવી છે, ડબલ. તો ઓમેગા x is 2 times of omega 1. જો આ અડધું કમ્પ્લીટ કરી દીધું, પણ આ ચોથા ભાગનું જ કમ્પ્લીટ કર્યું છે. ક્લિયર થયું આ y એક્સિસ ઉપરનો પ્રોજેક્શન. હવે શોર્ટકટ વસ્તુ આવે છે. જો આને છે ને તમારે એક y ડેશ ડ્રો કરવાની, પછી જોવાનું કેટલાને કટ કરે છે. પોઈન્ટ નંબર 1, પોઈન્ટ નંબર 2, પોઈન્ટ 3 અને અહીંયા પોઈન્ટ 4. તો y માં કેટલા કટ કરે છે, તો કે 4 પોઈન્ટ્સ. હવે x માં કેટલા કટ કરે છે, તો કે નંબર 1 અને નંબર 2, x ડેશ. તો y ડાયરેક્શન માં, x ડાયરેક્શન માં છે ઈ 2 પોઈન્ટ્સ ને કટ કરે છે. અને x વાળો છે y ની સ્પીડ આપશે અને y વાળો છે x ની સ્પીડ આપશે. તો ઓમેગા x ડિવાઇડ બાય ઓમેગા y, યાદ રાખજો ઈ y એક્સિસ ના પોઈન્ટ અપોન x એક્સિસ ના પોઈન્ટ. તો ઓમેગા x ડિવાઇડ બાય ઓમેગા y. તો y દ્વારા કેટલા કટ થાય છે, તો કે 1 2 3 4. અને x દ્વારા કેટલા કટ થાય છે, તો કે 1 અને 2. તો અહીંયા તો ઓમેગા x છે એ ઓમેગા y કરતા ડબલ સ્પીડમાં છે. તો મિત્રો લિસાજોનિયસ ફિગરમાં છે મેક્સિમમ સંભાવના છે આટલું જ પૂછાશે, એનાથી બહાર પૂછે એવી સંભાવના બહુ જ ઓછી છે. તો આ બહુ સારી વસ્તુ હતી, કંઈક નવું જાણવા મળ્યું હોય છે, બરોબર. આને ટેક્સ્ટ બુકમાં આપ્યું છે નહીં, અને ઘણી બધી બુક રેફરન્સ બુકમાં પણ નથી આપ્યું, પણ તોય આપણે અહીંયા થોડું રિસર્ચ કરીને આપણે તમને સમજાવી દીધું છે. એટલે ખાસ આ વસ્તુ નોટ કરી લેજો. અંતરાત્મા કે છે કદાચ ઉપર પૂછાઈ જાય, ન પૂછાય તો વાંધો નહીં, કંઈક નવું જાણવા મળ્યું, કાંઈ વાંધો નહીં. તો આપણે આગળ વધીએ, હજી વાર છે, હજી પણ ટાઈમ નીકળી ગયો. હાલો આપણે આવશી આ ચેપ્ટરના લાસ્ટ ટોપિકમાં ભાઈ ડેમ્પ્ડ ઓસિલેશન્સ, અવમંદિત દોલનો. એટલે જનરલી કેવું હોય, સપોઝ તમે આ સ્પ્રિંગ છે અને માસ લટકાવો, આનું ફોર્સ કોન્સ્ટન્ટ છે કે, તો આની નેચરલ ફ્રીક્વન્સી કેટલી થશે, √k/m. કાઈ હળી ઊંચી થતી ન હોય ત્યારની ફ્રીક્વન્સી આ રહેશે અને આ કોન્સ્ટન્ટ એમ્પ્લિટ્યુડ થી છે એ ઓસિલેશન્સ કરશે. આના એમ્પ્લિટ્યુડ છે ફિક્સ રહેશે, કાઈ વધારે ઘટાડો થશે નહીં. હવે રિયલમાં આ પોસિબલ છે નહીં. રિયલમાં થાય શું, તો કે એરના રેઝિસ્ટન્સ લાગશે, કોઈ પણ મીડિયમની અંદર ઓસિલેશન થતું તો એનું રેઝિસ્ટન્સ લાગશે. તો ઈ રેઝિસ્ટન્સ ફોર્સ છે ઈ વેલોસિટીને, કાઈ વેલોસિટી જાતું તો ઈ વેલોસિટીને પ્રોપોર્શનલ હશે, પણ ઈ ઓપોઝિટ ડાયરેક્શનમાં હશે. તો F રેઝિસ્ટિવ is -b. માઈનસ શું કામ, તો કે વેલોસિટી ની ઓપોઝિટ ડાયરેક્શનમાં આવશે. તો આ મોશન છે, તો આ મોશન દરમિયાન આના ઉપર કેટલા ફોર્સ લાગશે. સપોઝ આ x નીચેની બાજુ જાતું હોય તો એના ઉપરની બાજુ ફોર્સ લાગશે kx. તો ફોર્સ
ટોટલ ઇઝ ઇક્વલ્સ ટુ kx પ્લસ bv પણ માઈનસમાં એક્સેલરેશનની માઈનસમાં m a ઇઝ ઇક્વલ્સ ટુ માઈનસ kx માઈનસ bv a એટલે x નું ડબલ ડિફરન્શિએશન માઈનસ kx માઈનસ b આને લખી શકાય dx by dt તો આ બાજુ m d2x by dt2 પ્લસ b dx by dt પ્લસ kx is equals to 0 આને થોડું એકલું રખાય d2x by dt2 plus b by m dx by dt plus k by m into x is equals to 0 આ ડબલ ડિફરન્શિએશન છે તો x ડબલ ડોટ b by m આ સિંગલ ડિફરન્શિએશન તો x ડોટ આ k by m into x is equals to 0 છે આ ડેમ્પ્ડ ઓસિલેશન્સ નું જનરલ ઇક્વેશન ફોર મોશન છે આ ઇક્વેશન થી જો સેટિસ્ફાઈ થતું હોય તો આ ઓસિલેશન છે ડેમ્પ્ડ ઓસિલેશન નકર એવું પ્રેક્ટિકલી ખબર પડી જાય જ્યાં રેઝિસ્ટન્સ આવશે ત્યાં જ્યાં એર કેવું કે કહેશે ને રેઝિસ્ટન્સ લાગવાનું છે એટલે ડેમ્પ ઓસિલેશન છે પણ જો આ નેચરલી થતું હોય આનો એમ્પ્લિટ્યુડ ગ્રાફ છે પ્લસ a થી માઈનસ a વચ્ચે સાઇનસોઇડલ ફંક્શન માં છે y a sin omega t અકોર્ડિંગ છે ઈ ઓસિલેટ થશે આમ કોન્સ્ટન્ટલી હવે નોટ કરી લો કેમ કે પૂછી નાખું છું પણ જો આની ઉપર રેઝિસ્ટિવ ફોર્સ લાગતા હોય તો ટાઈમ બાય ટાઈમ છે આનો એમ્પ્લિટ્યુડ છે એ ઘટતો જશે કેમ કે મોશન આવા થતા જશે ધીરે 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 પછી એક ટાઈમ છે ઓસિલેશન્સ ધીરા આની પ્રોફાઇલ આવી બનશે તો એમ્પ્લિટ્યુડ એ ઘટે છે તો આ મોશન છે કેવી રીતના રિપ્રેઝન્ટ કરાય y a sin omega dash t હવે a છે એ પ્રમાણે બદલાતું છે a નોટ અને a નોટ કહી દઈએ a નોટ અને ઓમેગા નોટ બરોબર તો a નોટ e raised to minus b by 2m into t વ્યવસ્થિત લખું તમને હરખું દેખાય minus b by 2m into t ઓકે હવે sin ઓમેગા ડેશ t હવે ઓમેગા ડેશ છે એની વેલ્યુ થશે ઓમેગા નોટ સ્ક્વેર minus b by m b by 2m નો સ્ક્વેર તો ટાઈમ જતા જતા છે ઈ ઓસિલેશન્સ એવું તો થાય ને હિચકું છે ઈ સેમ એંગ્યુલર ફ્રીક્વન્સી થી છે ઓસિલેટ કરશે તો એને એંગ્યુલર એમ્પ્લિટ્યુડ તો ઓછું થાય જ છે કેમ કે ફોર્સ લાગે છે એમ્પ્લિટ્યુડ એની એનર્જી વેસ્ટ થવાની એને લીધે એમ્પ્લિટ્યુડ ઓછું થવાનું છે પણ એની સ્પીડે તો ધીરી પડશે ને તો એટલે ઓમેગા જેટલો ફ્રીક્વન્સી પહેલા હતી ને એના કરતા ઓછી થશે જો આ પ્રમાણે ઘટતી જશે ઓકે આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ તો નોટ કરી લ્યો પૂછી નાખો હવે એ પહેલા જો ટોટલ એનર્જી છે એમ્પ્લિટ્યુડ આ પ્રમાણે બદલાશે a નોટ e raised to minus b by 2m into t હવે એનર્જી ઇઝ ઇક્વલ્સ ટુ ટોટલ એનર્જી હાફ kx સ્ક્વેર e is equals to 1 by 2k હવે ટોટલ એનર્જી હોય તો a સ્ક્વેર હોય ને એ તો ઓલું પોટેન્શિયલ નું હતું તો મેક્સિમમ x ની વેલ્યુ a થાય તો a છે a0 e raised to minus b by 2m into t હવે એનો સ્ક્વેર તો આને આપી દઉં ઘાત 1 by 2k a નોટ સ્ક્વેર e raised to minus b by m કેમ કે 2 2 કેન્સલ થઈ જાય t તો e is equals to આ શું છે e નોટ છે આને e નોટ કહી દઉં લૂપ માટે આ 1 by 2 e નોટ સોરી આટલું આખું e નોટ છે e નોટ e raised to minus b by m into t ઓકે આ એનર્જી ઓફ ધી ઓસિલેશન્સ આ પ્રમાણે ઘટતી જશે ટોટલ એનર્જી અને એમ્પ્લિટ્યુડ છે આ પ્રમાણે ઘટતું જશે e સરખું આ વસ્તુ નોટ કરી લ્યો પછી આવશે આપણે ફોર્સ્ડ ડેમ્પ્ડ ઓસિલેશન જેમાં આપણે ટ્રાય કરશી કે એમ્પ્લિટ્યુડ કોન્સ્ટન્ટ રહે ફોર્સ્ડ ડેમ્પ્ડ ઓસિલેશન્સ કે જેમાં છે ડેમ્પિંગ તો થાય છે પણ આપણે ફોર્સફુલી છે એને બહારથી એક્સટર્નલ ફોર્સ લગાડતી જેની લીધે એમ્પ્લિટ્યુડ કોન્સ્ટન્ટ રહે આપણે એવી ટ્રાય કરશું તો y a sin omega t આની વેલોસિટી થશે a omega cos omega t તો એની વિરુદ્ધ ડાયરેક્શનમાં આપણે f એક્સટર્નલ છે
f નોટ cos ઓમેગા t લગાડશે તો એ શું કરશે કે એમ્પ્લિટ્યુડ ને કોન્સ્ટન્ટ રાખવાની ટ્રાય કરશે. ઇટ વિલ try to make amplitude constant. હા, કદાચ એવું બને કે પહેલા કરતા એમ્પ્લિટ્યુડ ઓછું હોય પણ એ કોન્સ્ટન્ટ રાખવાની ટ્રાય કરશે. કોન્સ્ટન્ટ મતલબ એવું નથી કહેતો કે પહેલા જેટલી જ વેલ્યુ, જેટલી વેલ્યુ છે એટલી થ્રુઆઉટ સેમ રહેશે. ઓકે, તો જો ફોર્સ ડેમ્પ ઓસિલેશન આપણે એક્સટર્નલી કાંઈક એવી સિસ્ટમ બેસાડશી જે આ ડ્રાઇવિંગ ફ્રીક્વન્સી છે ઓમેગા ડી, ડ્રાઇવિંગ ફ્રીક્વન્સી કેવી તો કે ફોર્સ ને ડ્રાઇવ કરે એવી ફોર્સ ડ્રાઇવિંગ ફ્રીક્વન્સી અથવા એન્ગ્યુલર ફ્રીક્વન્સી તમારી રીતે સમજી શકાય ઓમેગા ડી. તો આ જે એમ્પ્લિટ્યુડ છે એ કેવી રીતના રહેશે તો કે a is equals to f naught divided by under root of m omega naught square minus omega d square no square plus b square omega d square. ઓકે, તો આ વસ્તુ છે એ થોડીક યાદ રાખી લેજો. રેડી? હવે ઉપર છે આની ઉપર ક્વેશ્ચન એ પૂછાઈ ગયો છે કે જો ડેમ્પિંગ કોએફિશિયન્ટ એટલે કે b છે એ 0 હોય તો આના માટે એમ્પ્લિટ્યુડ ની વેલ્યુ કેટલી લેશો કે f0. આ વસ્તુ 0 થઈ જાય અને રૂટ આપી દો. આ m સ્ક્વેર આવશે m ઓમેગા નોટ સ્ક્વેર માઈનસ ઓમેગા d સ્ક્વેર. આ નેચરલ ફ્રીક્વન્સી ઓલી અંડર રૂટ ઓફ k બાય m અને આ ડ્રાઇવિંગ ફ્રીક્વન્સી. ઓકે, આટલી વસ્તુ ક્લિયર. તો હવે થોડુંક તમને ક્વેશ્ચન્સ થશે. એક મિનિટ હો, ગરમી બહુ છે. હવે તમને થોડું રેઝોનન્સ વિશે કહી દઉં. હવે રેઝોનન્સ થાય ક્યારે? જ્યારે બહારથી લાગતું કોઈ પણ ફોર્સ અથવા બહારથી લાગતી કોઈ પણ હળી કરતી વસ્તુ છે એ નેચરલ ફ્રીક્વન્સી આગળ પહોંચશે એટલે કોઈ પણ બે ઓબ્જેક્ટ, એક ઓબ્જેક્ટ છે બે નેચરલ ઓસિલેશન્સ ના અંદર, બે ઓસિલેશન્સ ની અંડર આવે છે અને બે ઓસિલેશન્સ ની ફ્રીક્વન્સી ઓલમોસ્ટ સેમ છે તો જે મળતું એમ્પ્લિટ્યુડ છે એ બહુ લાર્જ હશે કમ્પેર્ડ ટુ ફર્સ્ટ વન. તો એવા કિસ્સામાં રેઝોનન્સ થશે. એટલે કોઈ બી ઓબ્જેક્ટ નું સપોઝ આ ચોક છે તો એ અત્યારે ઓસિલેશન્સ કરે છે કેમ કે આની ખુદની પોતાની નેચરલ ફ્રીક્વન્સી છે. જગતમાં કોઈ બી ઓબ્જેક્ટ હોય ને એની પાસે પોતાની નેચરલ ફ્રીક્વન્સી હોય ને હોય. એટલે કોઈ પણ જગતમાં છે કોઈ પણ પ્રાણી અથવા કોઈ પણ વસ્તુ શાંતિથી બેઠું નથી. થર્મોડાયનેમિક્સ ની ભાષામાં કહી તો એન્ટ્રોપી કાંઈક ને કાંઈક હોય, આની ભાષામાં કહી તો નેચરલ ફ્રીક્વન્સી કાંઈક ને કાંઈક હોય, આપણી ભાષામાં હોય તો એને કીડો હોય ને હોય જ. કીડા નહીં, કીડો હોય છે. કીડો છે કાંઈ નેચરલ ફ્રીક્વન્સી થી ઓસિલેટ કરતો હોય છે. તો કોઈ બી ઓબ્જેક્ટ નેચરલ ફ્રીક્વન્સી થી ઓસિલેટ કરતો જોયા. અત્યારે આની ફ્રીક્વન્સી ને અનુરૂપ કાંઈ પણ વસ્તુ સાથે એને ટચ કરાવો તો આના જે એમ્પ્લિટ્યુડ મળશે અત્યારે માઇક્રોમીટરમાં હોય અથવા નેનોમીટરમાં હોય એના એમ્પ્લિટ્યુડ, તો એના એમ્પ્લિટ્યુડ છે મિલીમીટરમાં આવે છે. એટલે નેનોમીટરની સાપેક્ષે મિલીમીટર તો બહુ વધારે કહેવાય ને, ઓલું 10 પાવર -6 છે અને 10 પાવર -3 છે. તો 10 ની 6 ઘાત એટલે કે 10 લાખ ગણા એમ્પ્લિટ્યુડ વધી ગયા. આપણા માટે ભલે નાનું દેખાતું હોય મિલીમીટરમાં હાલે છે પણ એ માઇક્રોમીટરમાંથી નેનોમીટરમાંથી મિલીમીટરમાં આવ્યું તો આના માટે તો બહુ લાર્જ કહેવાય ને એમ્પ્લિટ્યુડ. હવે કોકર સૈનિકોને છે પુલ ઉપર માર્ચ કરવાની મનાવે. શું કામ? તો કે પુલ છે એ કઈક ઓબ્જેક્ટ છે એની નેચરલ ફ્રીક્વન્સી છે તો એ જે માર્ચ કરતા સૈનિકો છે એ ઘણા બધા ભેગા થશે. જો એની માર્ચિંગ ફ્રીક્વન્સી અને પુલની ફ્રીક્વન્સી ભેગી થઈ જશે તો ઈ પુલ્યું છે ઓલરેડી કાંઈ માઇક્રોમીટર કે મિલીમીટરમાં ઈ ઓસિલેટ કરે જ છે. ભાઈ શાંતિથી ન બેઠું હોય, થોડું ગેપ રાખ્યું હોય, ઉનાળાની અંદર રાખ્યું, થોડું ઓસિલેશન્સ ની અંદર રાખ્યું હોય તો હવે માઇક્રોમીટર થી મિલીમીટરમાં શેમાં આવશે? સેન્ટીમીટરમાં આવશે અથવા મીટરમાં આવશે. હવે પુલ્યું 1 સેન્ટીમીટર આમ ઊંચું નીચું થાય ને તો ધડબડાટી બોલી જાય, ભાઈ ભૂકા બોલીને પડી જાય નીચે. અથવા કોકર પવન ફૂંકાતો હોય ને પવન ફૂંકાવાની જે ડ્રાઇવિંગ ફ્રીક્વન્સી છે એ કઈ કોઈ પણ ઓબ્જેક્ટ ની અંદર કંઈક આવે ને તો એ થોડું ઘણું વાઇબ્રેશન થતું હોય તો એ પવનની ફ્રીક્વન્સી, એટલે પવન આમ ન થતું હોય પણ પવન જે ફોર્સ લગાડે એની ફ્રીક્વન્સી અને પુલની નેચરલ ફ્રીક્વન્સી કોકર ભેગી થઈ જાય ને તો એ પુલી ભાગી જાય. એટલે કોઈ પણ ઓબ્જેક્ટની નેચરલ ફ્રીક્વન્સી સાથે તમે ડ્રાઇવિંગ ફ્રીક્વન્સી મેચ કરાવો તો એમ્પ્લિટ્યુડ બહુ લાર્જ આવશે. લાર્જ એટલે આમ અનંત ન થઈ જાય, ઇન્ફિનિટમાં જેટલું પેલું કરતો તો એનાથી બહુ વધારે.
તો જેની સ્ટ્રેન્થ છે એને બ્રેક કરી કદાચ ભાંગી દે. એટલે થોડું ધ્યાન રાખવાનું કે ઓબ્જેક્ટ છે નેચરલ ફ્રીક્વન્સી આગળ તમે ન પહોંચી જાઓ નતર ભાંગવું તૂટું થશે. તો મિત્રો આ રિવિઝન છે બહુ સારી રીતે થઈ ગયું હશે. કદાચ તમે નવું કન્ટેન્ટ પણ જોયું હોય, કેમ કે આ કન્ટેન્ટ છે આપણે કીધું એમ ઇકો ફ્રેન્ડલી એટલે કુદરતને મદદરૂપ બને એવું આપણું કન્ટેન્ટ છે એમસીક્યુ ફ્રેન્ડલી, જેમાં તમને એમસીક્યુ માં ખૂબ જ મદદ પડશે. કેમ કે એમસીક્યુ ને એનાલાઇઝ કરીને તમને વનચોટ નું 100% થઈ ગયું તો એ કાંઈ પણ વાંધો છે નહીં. તો મળશો હવે નેક્સ્ટ એમસીક્યુ પ્રેક્ટિસ સેશનમાં. ત્યાં સુધી બધા નમસ્તે, ખુદા હાફિઝ, સત શ્રી અકાલ એન્ડ ગુડ બાય.